चलो मित्रों, आज विडियो में આપણે ચેપ્ટર 3 દ્વિચલ સૂર્ય સમીકરણ યુગમાં એમાં આપણે લોગની રીત જોવાના છે। તો વિડિયો ચાલુ કરતા પહેલા જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડિયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે। આજનો વિડિયો ચાલુ કરીશું। x + y = 20 એ સમીકરણ નંબર 1, x - y = 6 એ સમીકરણ નંબર 2। તો મિત્રો લોગની રીતમાં શું કરવાનું? તો મિત્રો લોગની રીતમાં કાં તો x સરખા કરો કાં તો y સરખા કરો, રાઈટ। અને આદેશની રીતમાં શું કરવાનું? તો આદેશની રીતમાં કાં તો x ને કરતા બનાવો કાં તો y ને કરતા બનાવો। જો આદેશની રીતમાં તમે સમીકરણ 1 માંથી x કાં તો y ને કરતા બનાવો છો તો એની વેલ્યુ શેમાં મૂકવાની? સમીકરણ 2 માં। અને સમીકરણ 2 માંથી x કાં તો y ને કરતા બનાવો છો તો એની વેલ્યુ શેમાં મૂકવાની? સમીકરણ 1 માં। જ્યારે લોગની રીતમાં શું કરવાનું? કાં તો x સરખા કરીએ કાં તો y સરખા કરીએ તો તમે કોઈ પણ સમીકરણ જે પણ x કે y ની વેલ્યુ આવે એ તમે સમીકરણ 1 માં પણ મૂકી શકો કાં તો સમીકરણ 2 માં પણ મૂકી શકો। એટલે આ ખાસ યાદ રાખજો। જો તમે આ યાદ રાખશો તો તમને લોગ અને આદેશ એ બંનેની રીતના દાખલા એકદમ ઈઝી લાગશે। તો ચલો હવે આપણે લોગની રીત છે +y - y ઉડી જાય છે એટલે સીધું લખીશું કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા x + y = 20, x - y = 6, આ y કટ, x + h 2x, 20 + 6 26, તો x = 26/2, therefore x = 13। હવે મેં તમને શું કીધું હતું કે લોગની રીતમાં શું કરો કે સમીકરણ 1 જો લોગની રીતમાં શું કરવાનું? આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, રાઈટ। હવે આપણે y સરખા કરીએ તો એની જે પણ વેલ્યુ આવે છે x ની, x કે y ની જે પણ વેલ્યુ આવે છે તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો। તો કોઈ પણ સમીકરણમાં મૂકી શકો તો મૂકું છું સમીકરણ 2 માં। તો લખીશું કે x = 13 એ સમીકરણ 2 માં મૂકતા તે + y = 20 એટલે y = 20 - 13 તો માટે y = 7। આટલી ખબર પડી? તો લખવાનું કે આમ આપેલ સૂર્ય સમીકરણ યુગ્મનો ઉકેલ x = 13 અને y = 7 છે। તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ। કાલે ફરી એક નવા વિડીયો સાથે